નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ ખાસ વિશ્લેષણમાં જ્યાં આપણે આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન જ્ઞાનના અદ્ભુત સુમેળ વિશે વાત કરવાના છીએ. આપણો આજનો વિષય છે મનની શાંતિ અને આંતરિક શક્તિનો વિકાસ. આપણે બધા જાણીએ છીએ કે આપણું મન એક અદ્ભુત સાધન છે, પણ જ્યારે તે બેકાબૂ બને ત્યારે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તો આજે આપણે આ જ મનને શાંત કરવાની, નકારાત્મક વિચારોને તોડવાની અને એકાગ્રતા વધારવાની કેટલીક શક્તિશાળી પદ્ધતિઓને સમજીશું. ચાલો શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા એક બહુ જ સામાન્ય પણ ગંભીર સવાલ પર વિચાર કરીએ. શું ક્યારે એવો અનુભવ થાય છે કે એક જ ખરાબ વિચાર વારંવાર મનમાં ઘૂમ્યા કરે છે અને તેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે? નકારાત્મક વિચારોમાં ફસાઈ જવાથી અને તણાવ કે ચિંતાને કારણે લક્ષ્ય પરથી ધ્યાન હટી જવાની આ સમસ્યા બહુ સામાન્ય છે. તો આખરે આ નકારાત્મક વિચારોના ચક્રને કેવી રીતે તોડી શકાય? આ સવાલનો જવાબ મેળવવા માટે આજની ચર્ચાનો નકશો કંઈક આવો રહેશે. પહેલું, વિચારોના ચક્રને સમજવું. બીજું, પ્રાચીન દર્શન અને ધ્યાન. ત્રીજું, સંકટનો સામનો. અને ચોથું, વ્યવહારુ કૌશલ્યનો વિકાસ. તો ચાલો સીધા જ પહેલા વિભાગ પર આવીએ, વિચારોના ચક્રને સમજવું, જ્યાં આપણે સીબીટી અને માઇન્ડફુલનેસના સમન્વયની વાત કરીશું. અહીં સૌથી મહત્વની વાત એ છે કે મનોવિજ્ઞાનની ભાષામાં જેને કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી અથવા ટૂંકમાં સીબીટી કહેવાય છે, તે ખરેખર અદ્ભુત રીતે કામ કરે છે. સીબીટી એ ઓળખતા શીખવે છે કે નકારાત્મક વિચારોનું ચક્ર ક્યારે શરૂ થયું અને તેને સક્રિય રીતે કેવી રીતે તોડી શકાય. આ પદ્ધતિ સમજાવે છે કે આપણા વિચારો, લાગણીઓ અને વર્તન એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. જો વિચારવાની પેટર્ન બદલીએ તો માનસિક સ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે. અને આ સીબીટીની સાથે જ એક બીજું જાદુઈ સાધન જોડાયેલું છે, અને તે છે માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસ એટલે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. તે મનને આજના દિવસમાં મજબૂતીથી જકડી રાખે છે, ભૂતકાળના પછતાવાઓ અને ભવિષ્યની ચિંતાઓને પાછળ છોડી દે છે. જ્યારે સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર વર્તમાન પર હોય ત્યારે પેલા નકારાત્મક વિચારો આપમેળે જ પોતાની તાકાત ગુમાવી બેસે છે. સાચે જ આ એક બહુ જ પ્રભાવશાળી રીત છે. હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, પ્રાચીન દર્શન અને ધ્યાન, જે ખરેખર સમયવિહીન જ્ઞાન છે. આ ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે આધુનિક મનોવિજ્ઞાન અને આપણું પ્રાચીન ભારતીય દર્શન એક જ બિંદુ પર મળે છે. એક તરફ આધુનિક મનોવિજ્ઞાન જે વિચારોને ઓળખવા અને બદલવા પર ભાર મૂકે છે, તો બીજી તરફ મહર્ષિ પતંજલિના યોગ સૂત્રોનો ચિત્ત પ્રસાદનનો પ્રાચીન સિદ્ધાંત. ચિત્ત પ્રસાદન એટલે મનને મૂળભૂત રીતે જ શાંત અને પ્રસન્ન રાખવું. આ સ્પષ્ટ બતાવે છે કે સદીઓ પહેલાં પણ અંતિમ લક્ષ્ય તો મનની શુદ્ધિ અને શાંતિ જ હતું. તો આ શાંત અને પ્રસન્ન અવસ્થા સુધી પહોંચવું કેવી રીતે? તેના માટે અર્ધજાગૃત મનને રીપ્રોગ્રામ કરવાની કેટલીક શક્તિશાળી રીતો છે, જેમ કે યોગનિદ્રા, સ્વસંમોહન અને હકારાત્મક સંકલ્પો. પરંતુ આમાં સૌથી નોંધપાત્ર વાત છે કલ્ચરલ થેરેપી. સંગીત સાંભળવું, કળા સાથે જોડાવું અથવા સારું સાહિત્ય વાંચવું એ પણ એક પ્રકારની માનસિક ચિકિત્સા જ છે. આ બધું આપણા મનને અંદરથી પોષણ આપે છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ, સંકટનો સામનો અને સહનશીલતા, જીવનના તોફાનમાંથી માર કાઢવો. જુઓ, જીવન હંમેશા શાંત નથી હોતું, બરાબર ને? ક્યારેક અચાનક પેનિક એટેક કે ગભરાહટનો સામનો કરવો પડે છે. આવા સંકટના સમયે પ્રાથમિક માનસિક સહાયતા અથવા સાયકોલોજીકલ ફર્સ્ટ એડ કેવી રીતે આપવી તે જાણવું અતિ આવશ્યક છે. આ ફક્ત તાત્કાલિક રાહત નથી આપતું, પરંતુ લાંબા ગાળે આપણી સહનશીલતા એટલે કે રિઝિલિયન્સ વધારે છે. આજના ઝડપી યુગમાં આ શીખવું એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. હવે સૌથી મહત્વનો ચોથો વિભાગ, વ્યવહારુ કૌશલ્ય વિકાસ. આ બધું સાંભળવામાં તો ખૂબ સરસ છે, પણ તેને અમલમાં કેવી રીતે મૂકવું? સૌથી પહેલી પ્રેક્ટિકલ રીત છે વિચાર પુનર્ગઠન. આ માટે એક થોટ રેકોર્ડ ડાયરી બનાવવી જોઈએ. જ્યારે પણ કોઈ ખરાબ કે નકારાત્મક વિચાર આવે તેને માત્ર મગજમાં ઘૂમવા દેવાને બદલે તરત જ ડાયરીમાં લખી લેવો. એકવાર તેને કાગળ પર ઉતારી લીધા પછી તે નકારાત્મક વિચારને તાર્કિક રીતે પડકાર આપવો ઘણો સરળ બની જાય છે. આ એક નાની અમથી લાગતી પ્રક્રિયા મનનો મોટો બોજ હળવો કરી શકે છે. વિચારોને પડકાર્યા પછી વારો આવે છે એકાગ્રતા અને સ્થિરતા વધારવાનો. આ માટે નિયમિત શ્વાસ પર ધ્યાન આપવું અને ત્રાટકનો અભ્યાસ કરવો એ બે જબરદસ્ત પદ્ધતિઓ છે. ત્રાટક એ આંખો અને મનને સ્થિર કરવાની એક પ્રાચીન પ્રક્રિયા છે, જેમાં કોઈ એક બિંદુ કે જ્યોત પર સતત જોવાનો હોય છે.
શ્વાસ અને દ્રષ્ટિ સ્થિર થવાથી મન આપોઆપ એકદમ સ્થિર અને એકાગ્ર બની જાય છે. તો આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો બોધપાઠ અહીં સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. આપણું મન એક અત્યંત શક્તિશાળી સાધન છે. જો તેને સીબીટી, માઇન્ડફુલનેસ કે ચિત્ત પ્રસાદન દ્વારા યોગ્ય તાલીમ આપવામાં આવે તો જીવનમાં ગમે તેવા મોટા સંકટનો સામનો સરળતાથી થઈ શકે છે. સાચે જ મન જો મિત્ર બની જાય તો તેના જેવો કોઈ મોટો સહારો નથી. આજના આ વિશ્લેષણના અંતે આ પદ્ધતિઓને માત્ર સાંભળીને ભૂલી જવાને બદલે આજથી જ તેને લાગુ કરવા વિશે વિચારવું રહ્યું. એક મોટો પ્રશ્ન એ છે કે કઈ પદ્ધતિથી શરૂઆત કરવી શ્રેષ્ઠ રહેશે? શું નકારાત્મક વિચારોને પડકારવા માટે થોટ ડાયરી લખવાનું શરૂ કરવું વધુ અનુકૂળ રહેશે કે પછી એકાગ્રતા વધારવા માટે ત્રાટકનો અભ્યાસ? પસંદગી સંપૂર્ણપણે વ્યક્તિગત છે, પરંતુ શરૂઆત આજે જ થવી જોઈએ. આ માહિતીસભર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો અને મનને શાંત રાખવાનો સતત પ્રયાસ કરતા રહો.